ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। ओम नमः सद्देभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। समाधि शतक अंतर्मुख थईने आत्म स्वभावમાં સદા સર્વદા માટે કાયમના ધોરણે ગુડુપ થઈ જવાના મહામંત્રો મૂળ ગ્રંથમાં પૂજ ગુરુદેવશ્રીના અપૂર્વ વ્યાખ્યાનમાં આપણને માણમાં મળે છે. આપણો અહોભાગ્ય છે. વિકલ્પ એની જગ્યાએ, રાગ એની જગ્યાએ, વાણી એની જગ્યાએ અને કોકના વિકલ્પ, રાગ અને વાણી આ ત્રણેયના નિમિત્તે કોઈ જીવને ક્ષયોપશમના બળે સમજણ કેળવાતી હોય, સમજમાં આવતું હોય, એ એની જગ્યાએ ચાર વસ્તુ થઈ. સમજાવનારના વિકલ્પો, વિકલ્પ એટલે જ્ઞાનાત્મક, સમજાવનારા વિકલ્પો, સમજાવનારો રાગ, રાગ એટલે વાત્સલ્ય કહો, કરુણા કહો. આકાશ આપણે એમ કહીએ ને કે ગુરુદેવશ્રીની આપણા સૌ ઉપર અકારણ કરુણા છે. કરુણા સિંધુ અપાર. ગુરુ પ્રત્યે આપણે એમ બોલીએ ને, પ્રવચન સારમાં કરુણા ભાવને મોહનો ચિહ્ન કીધું છે. શું સમજાણું? મારવાની વાત તો એ તો મહાક્રૂરતા છે, પણ કરુણા, દયા. ભાઈ રાજુભાઈ, અભિષેક અને પ્રક્ષાલમાં પૂજા અને પદ્ધતિમાં ભાગ લેનાર ભાઈઓ માટે તો ખાસ કે આવી પ્રવૃત્તિમાં 365 દિવસ લાગેલા જીવોને માટે ધવલા, જય ધવલા વગેરેમાં પ્રાસુક સંબંધીનો એક પ્રકરણ આવે છે. પ્રાસુકની વ્યાખ્યા ધવલા, જય ધવલામાં તો છે જ, મૂલાચાર ભગવતી આરાધનામાં તો છે જ, નિયમ સારજીમાં પણ પ્રાસુકની વ્યાખ્યા આવે. પ્રાસુક ભૂમિ, પ્રાસુક ભૂમિ પીંછીનો પ્રયોગ કરીને મુનિરાજ બેસતા હોય. કઈ વિધિ છે એ? ભૂમિ શુદ્ધિની વિધિ પ્રાસુક. આસુ એટલે પ્રાણ થાય. આકાશ, સંસ્કૃતમાં આસુ એટલે પ્રાણ. તો જીવ જંતુ છટકાય, કોઈ પણ પ્રકારના જીવ જંતુ, એમનો ઘાત, એમની હિંસા ન થાય, પીડાય નહીં કોઈ પણ પ્રકારના જીવો. બિલકુલ પરલક્ષી દયાના ભાવવાળી વાત છે. એને પ્રાસુક કીધું. નિયમસાર જેવા ગ્રંથોમાં તો ત્યાં લગી કીધું ભૂમિ પ્રાસુક હોય, છકાય જીવોનો ઘાત આદિકના પ્રસંગો ન હોય તો પ્રાસુક સમજાય છે. પણ વિકલ્પ રાગ, કર્તા બુદ્ધિ, કરુણા બુદ્ધિ, અહમ બુદ્ધિ, આ બધા વિકલ્પ જાળથી
જ્ઞાનની સહજ પરિણતિ હોવી એનું નામ પ્રાસુક. શું સમજાણું? અપ્રાસુક એટલે અસમાધિ, પ્રાસુક એટલે સમાધિ. આજે ગુરુદેવશ્રી 3 વખત અસમાધિ અને સમાધિ બોલતા હતા ને, અસમાધિ અને સમાધિ. કેટલું સરસ એ વિષય આવતો હતો. હા, સમજાવવાના વિકલ્પો એ અસમાધિ છે. અચ્છા, સમજવાના વિકલ્પો એ સમાધિ કેમ? આ મારો પ્રશ્ન છે. બોલો બેનો, સાંભળો છો બરાબર? તમે શું કહો છો? આ બીજાને સમજાવવાના વિકલ્પો તો ચલો આપણે સમજીએ કે અસમાધિ. બોલો આકાશ. પોતે સમજવાના ભાવ, સમજવાના વિકલ્પો એ સમાધિ. બીજાને સમજાવવાના વિકલ્પો એ જાહેર અસમાધિ, અને સમજવાના વિકલ્પો એ અંદરની જ્વાલામુખી, લાઈવ વોલ્કેનો, જ્વલંત જ્વાલામુખી. અરે એ અંદરની અસમાધિ. આ ફર્નિચર લાકડું ઉપરથી કેવું સોહામણું દેખાય, કેવું લીસું લીસું દેખાય, પણ અંદરમાં એમાં ઉધઈ લાગેલી હોય તો એ અંદરની અસમાધિ છે કે નહીં? એને ખોખલો ખરી નાખે કે નહીં? કણ 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 રજે રજ એને છૂટા પાડે કે નહીં? રજે રજને ખોખલો કરી નાખે. એમ સમજવાના વિકલ્પોએ અંતર સમાધિને સાવ ખોખલો કરી નાખે. એટલે હું ગુરુદેવશ્રીના જે વ્યાખ્યાનમાં વાત આવી ને, એ મૂળ મોક્ષ પ્રકાશકમાંથી હું વાંચીને બતાવું છું આપને, મૂળ ગ્રંથમાંથી પણ લઈશું. જ્ઞાની બીજાને સમજાવવાના વ્યામોહમાં પડતા નથી. આ શબ્દો હતા. રાગમાં, કરુણામાં, દયાના ભાવમાં પડતા નથી, એવો શબ્દ નથી વાપર્યો. શબ્દ બહુ જોરદાર છે. વ્યામોહમાં. મોહમાં એમે નહીં, વ્યામોહમાં. વ્યાકુલ કા ફલ વ્યાકુલતા. માત્ર આકુલતા નથી લખ્યો, વ્યાકુલતા, વિશેષ આકુલતા. ડબલ ડેકર બસ જેવી વાત છે. શબ્દ શું વાપર્યો? બીજાને ઉપદેશ આપવાના, સમજાવવાના વ્યામોહમાં પડતા નથી. પકડજો, વાતને પકડજો, બહુ માર્મિક છે. ઓલો શ્લોક યાદ કરો. કયો? અજ્ઞાપિતમ ન જાનંતી જ્ઞાપિતમ ચ તથા. પોતે તો જાણતા જ નથી. અજ્ઞાપિતમ ન જાનંતી એટલે પોતે તો સમજતા નથી, અને મારે સમજાવવાથી પણ સમજતા નથી. શૈલાબેન, થોડો આને આ બહુ ઊંડાણથી આ વિષયને જુઓ. શાસ્ત્રોમાં છે ને 2 શબ્દો આવે. થોડુંક હું એ ભૂલી ન જાઉં એટલે હું એ વાત કરું. કળશ ટીકામાં એ વાત આવે છે. એક હોય છે સ્વયં બુદ્ધ, બીજા હોય છે બોધિત બુદ્ધ. સ્વયં બુદ્ધ એટલે આપમેળે જે સમજનારો, અને બોધિત બુદ્ધ એટલે કોકના સમજાવવાથી સમજનારો. સમજો કે આકાશ સમજતો નથી, એની માં શું કરે? બહેનને કહે, એટલે આના માસીને કહે એ કે છે ને, હું માવતર રહી એટલે મારું તો માને નહીં, પણ તું માસી છે, તારા ઉપર તો એને બહુ ટ્રસ્ટ છે ને વિશ્વાસ છે, એટલે એના કાન ભરે. દીકરાની ઉપાદાનની અભવ્યતા તો એવી, સાવકી મા પાસેથી નહીં સમજે તો માસી એટલે મા જેવી પાસેથી તો હું સમજે. શું સમજાણો? કંઈક બહુ ઝડપથી હું કહી ગયો, બહુ માર્મિક વાત છે. જન્મ દેનારી મા પાસેથી નહીં સમજે તો માસી પાસે શું ખાક સમજે? તો સ્વયં બુદ્ધ એટલે આપમેળે સમજનારા. જો આ માર્ગ આપણને સમજાણો, ગુરુદેવ શ્રી થકી સમજાણો નિમિત્તની ભાષામાં, તો આપણે બધાએ બોધિત બુદ્ધ, અને ગુરુદેવ શ્રી પોતે સ્વયં બુદ્ધ. સરળ દાખલાની વાત કરું છું. હા, ગુરુના નામ આપો, ગુરુદેવ શ્રીના ગુરુના નામ આપો.
કયા ગુરુએ ગુરુદેવશ્રીને પાઠશાળા બનાવી? સમયસારના ગુરુ, ગુરુદેવશ્રીના સમયસારના ગુરુ કોણ હતા? સીધો સવાલ. પછી કોઈ નહોતા. એટલે આ ભાવમાં તો હતા જ નહીં ને. એ ભલે ને ભાવમાં સિમંદર ભગવાન પાસેથી આવ્યા હતા, કેવળી શુદ્ધ કેવળીઓ પાસેથી સાંભળીને આવ્યા હતા. અને હું એમ કહું છું, એના પહેલાંના જ ભાવની વાત કેમ? એવા 8-10 ભાવ તો ગયા હશે ને, જ્યાં ચારણ રિદ્ધિધારી મુનિ ભગવંતો, ભાવલિંગી સંતોના ટોળા અને અસંખ્યાત સમ્યક દૃષ્ટિઓની વચ્ચે સ્વર્ગમાં તત્વની ચર્ચા. પોઈન્ટ સમજાણું મારું? નિર્મલાબેન, હું ક્યાં લઈ જાઉં છું સમજાય છે? એ વિધેયમાંથી આવ્યા હતા, એ પહેલા ભાવની જ વાત કેમ? એના ભાવ ભવાંતરોની વાત કરો ને, સમજો ને, એને પણ સમજીને આપણે. શું સમજાણું? કોઈ ખરબોપતિ આપણને દેખાય તો વર્ષો પહેલાં તો એ કરોડપતિ તો હશે ને. શું સમજાણું? હા, ધમજીભાઈ સમજાય છે દાખલો? કોઈ આજે ખરબોપતિ છે, સમજો ટાટા બિરલા, રતન ટાટા છે, તો આજે ખરબો રળે છે, તો વર્ષો પહેલાં એ કરોડપતિ હતા અને એના વર્ષો પહેલાં એ લાખોપતિ હતા. પોઈન્ટ સમજાય છે? તો ધીમે 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 ઉન્નતિ, વિકાસ, પ્રોગ્રેસ જીવનમાં ખેડવાનો ને. એમ ગુરુદેવશ્રી વિદેહ ક્ષેત્રમાં સાક્ષાત સિમંદર પાસેથી આવ્યા, એમ આપણે કહીએ પહેલા ભાવમાં. પણ એ ગયા જ ભાવની વાત કેમ? એના ભાવ ભવાંતરોની વાત કરો ને. એના 8-10 ભાવ પહેલાં કાંઈ નરકની તો આપણે કલ્પના ન જ કરી શકીએ. શું સમજાણું? પશુ ગતિની તો કલ્પના ન જ કરી શકીએ. તો કોઈ સારા ભાવો, 8-10 ભાવો, હા, જેમ મેં કીધું અસંખ્યાત સમ્યક દૃષ્ટિ જેવા દેવોની સાથે સમય પસાર કર્યો હશે. તો સંસ્કાર તો ભવાંતરના. તો આ ભાવમાં તો એને કોઈ ગુરુ ન મળ્યા. જો એક વાત હજી આમાં એક જણી વાત કરું. ગમે તેટલો બોધિત બુદ્ધ હોય પણ માર્ગ તો સ્વયં બુદ્ધતાથી જ મોકળો થાય. શૈલાબેન શું કીધું આ? કેમ કે બોધિત બુદ્ધપનામાં તો નિમિત્તોની સાપેક્ષતા છે. કામ તો, કાર્ય તો ઉપાદાનથી થવાનું છે. અમે કરણાને જ્યારે ભણતા ત્યારે એક પ્રકરણ આવતું કે ક્ષાયિક સમ્યક તો કાંઈ સામાન્ય નિમિત્તના ચરણોમાં નહીં થાય, સંગાતે નહીં થાય. એના માટે કેવળી અને શુદ્ધ કેવળીના પાદ મૂળ જોઈએ. એટલે કેવળી અને શુદ્ધ કેવળીનું નિમિત્ત જોઈએ. પણ એ નિમિત્ત તો કંઈ ક્ષાયિક સમ્યક કરાવી આપે એવું તો નથી ને. કેવળી અને શુદ્ધ કેવળીનું નિમિત્તપણું એ તો બોધિત બુદ્ધની અપેક્ષા. પણ થશે તો એ સ્વ ઉપાદાનથી જ ને, જન્મક્ષણથી જ ને. તો બોધિત બુદ્ધ સ્વયં બુદ્ધ જ થયું ને. તો આ સમાધિ શતકમાં, સમાધિ તંત્રમાં જે શ્લોક આવ્યો, અજ્ઞાપિતમ ન જાનંતી, એટલે એને નહીં સમજાવીએ તો સમજતો જ નથી. પોતે તો એટલે એને કોઈ ન સમજાવે તો સમજતો જ નથી, પણ કોક સમજાવે તોય સમજતો નથી. હું થોડુંક એને નિમિત્ત અને ઉપાદાનની ભાષામાં બોલું, મને મજા આવે છે એટલે બોલું છું. ઘરનું ઉપાદાન પણ ઉખેડી ફેંકે અને સહારો આપનાર નિમિત્તને પણ પાયમાલ કરી નાખે. શું સમજાણું? હું તમને એક વાંદરાની વાર્તા કરું છું, સાંભળજો. પ્રાકૃત ગ્રંથોમાં મૂળમાં એ વાર્તા આવે છે. મૂળ ગ્રંથોમાં એ વાર્તા આવે છે. તમે સાંભળેલી પણ છે. ધમજીભાઈ, મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે લોકો એ વાર્તા સાંભળેલી છે. કોની વાર્તાની વાત કરી મેં? વાંદરાની. બરાબર? અને વાંદરાની હારે હારે એક ચક્કીબેનની વાર્તા. બહુ લાંબી વાર્તા નથી, બે 4 વાક્યમાં જ હું તમને કહું છું. વરસાદના દિવસો, ચક્કીબેન માળો બાંધીને માળામાં રહે અને વાંદરો હેરાન પરેશાન.
વરસાદમાં ભીંજાતો રહે, ટાઢ સહેતો રહે. તો ચકીબેને કીધું કે તમે તો માણસ જેવા માણસ, બબ્બે હાથ તારી પાસે, એટલી બુદ્ધિ, એવી ચપળતા, એક નાનકડો માળો ન બનાવી શકો તમે? તો વાંદરાએ 1 વર્ષ સાંભળ્યું, 2 વર્ષ સાંભળ્યું, 3જા વર્ષે એ ચકીબેનના માળાને ખેંચી લીધું અને કીધું, સુઘરે અચ્છસુ વિઘરા. સુઘરે એટલે હે સારા ઘરવાળી ચકીબેન, હવે તું એ વિઘરા એટલે ઘર વિનાની થઈ. મારો એ માળો નથી અને તારો એ માળો નથી. તુમ સમયસાર હમ સમયસાર. તમે હાવ દિગંબર અને અમે પણ હાવ દિગંબર. હવે બોલ, તમને કંઈક સમજાય છે શું કહું છું? આ પ્રાકૃતમાં મૂળ શાસ્ત્રોમાં કથા છે અને સમજાવવા એમ માગે છે. पहले वार्ता सांभळो. वर्षा काल में शीत से कंपायमान एक वानर को देखकर बया पक्षी ने उससे कहा, हे वानर, पुरुष के समान हाथ पैर वाले होकर भी तुम कोई कुटिया क्यों नहीं बनाते? व्यर्थ ही क्यों ठिठुर रहे हो? बया से उपदेश सुनकर उस वानर को क्रोध उत्पन्न हुआ और उसने उस बया पक्षी के घोंसले को तिनका तिनका कर हवा में उछाल दिया. फिर बोला, हे सुघरे, अब तू भी बिना घर के रह. आकाश, आनो कनेक्शन कंईक देखाय छे? पोते समजता नहीं अने बीजाना समजावाथी पण समजे एवा नहीं. एटले ज्ञानी बीजाने उपदेश आपवाना व्यामोहमां पड़ता नहीं. शब्द तो जो मैं तो वारंवार ये शब्दों पर मारू ध्यान गયું. वारंवार समझावाना चक्करमा, समझावाना लपमा पड़ता ज नहीं. सीख दीजिए ताही को, सीख दीजिए ताही को, जाको सीख सुहाय. शिक्षा कोने आपवामां आवी जोईए? कोने आपवी जोईए? हाँ, આપણે થડે બેઠા હોય આપણી દુકાને, રસ્તામાં આવનાર જનાર દરેકને પકડી પકડીને આપણે કંઈ માલ લઈ જવા માટે આગ્રહ થોડું કરવાના છીએ. જેને માલની ગરજ હશે એ પગથિયા ચડશે. હા, ખ્યાલમાં આવ્યું? અમે તો પરબ ખોલીને બેઠા છીએ. પરબ, પરબ એટલે શું થાય? હા, પાણી પીવાનું હોય રેલવે સ્ટેશન ઉપર વગેરે. પરબ. અમે તો પરબ ખોલીને બેઠા છીએ. તરસ હશે તો આવશે અને તરસ छिपाશે. આજે પણ સ્વામીજી બોલ્યા, બહુ આનંદ આવ્યો મને તો. કાળ લબ્ધિ જ્યારે પાકશે, સમજવાની યોગ્યતા જ્યારે પાકશે, ત્યારે એ જીવ સમજશે. કાલે પણ આપણે વાત કરી હતી. આદિનાથના દરબારમાં સમજવાની યોગ્યતા નહોતી. હરણને ફાડીને ખાવાના ટાણા કાંટાઓમાં, બાવળની નીચે જંગલમાં, ત્યારે સમજવાની કાળ લબ્ધિ પાકી. હા, ઘરના આદિનાથ કામ ના આવ્યા, વિદેહના ભોગ ભૂમિના ચારણ રિદ્ધિ કામ આવ્યા. શું સમજાણું ભરતભાઈ? શું કીધું? આ ભરત જેવા ભરત બાપ સમજાવી ન શક્યા, દાદા જેવા દાદા આદિનાથ સમજાવી ન શક્યા. નહીં સમજનારને સમજાવે કોણ અને સમજનારને સમજાવે કોણ? વળી પાછું વચ્ચે બોલ્યા ગુરુદેવશ્રીને, પ્રભાવના થાય. શું ખાક પ્રભાવના થાય? પ્રભાવના અંદરમાં થાય કે પ્રભાવના બહારમાં થાય? ભોપાલને યાદ કરે ને, પંચકલ્યાણકમાં ગુરુદેવશ્રી ગયા હતા. 50,000 માણસ. હવે એની નજીક જ સાગર, જ્યાં 20,000 માણસ છે. 65-80 તો મંદિરો છે, 50,000ની મેદની છે. ગુરુદેવ કહે છે, તેથી શું? ટોળું ભેગું થયું તેથી શું? અમે લોકો જયપુરમાં જ્યારે ભણતા ને આકાશ,
તો જ્યારે આમ વ્યાખ્યાન માટે ગયા હોય પર્યુષણમાં, તો આવીને દરેક વિદ્વાનને પોતાના અનુભવ ત્યાં 5 મિનિટ માટે સંભળાવવાનો, પણ સામાજિક સ્થિતિનો ખ્યાલ આવે. તો એમાં નવા નવા વિદ્યાર્થી હોય એ પોતાની જાતને માખણ ચોપડીને ચાંદીનો અર્ઘ ચડાવીને બોલતા. અમે તો 3 વખત સ્વાધ્યાય લેતા, પછી એ અમારી સાથે ચર્ચા કરવા ઘણા માણસો આવતા. સવારે 500 માણસ, સાંજે 400 માણસ. એમ માણસોની સંખ્યા ગણતા. અને આપણે પણ બધાએ એવી જ ગણતરીવાળા છીએ. સોનગઢમાં પંચકલ્યાણક થયા, જન્મ કલ્યાણકના દિવસે 1 લાખ ઉપર મેદની વહી ગઈ. ગર્ભ કલ્યાણકના દિવસે કંઈક 50-60 હજાર હતા. પછી થોડુંક ઓસરતું ગયું. ગણતરી કરવા માટે ધાર્મિક આયોજનો હોતા નથી. એથી શું? ટોળું ભેગું થયું, એથી શું? ટકોરથી ચકોર થાય તે સમાજ, બાકી બધું ટોળું. ભીડનું નામ ધર્માત્માઓ નહીં, ખ્યાલમાં આવે છે. એટલે સૌથી પહેલાં તો સમજણનો માર્ગ છે, આ સમજાવવાનો માર્ગ નથી. सीख दीजिए ताही को जाको सीख सुहाय, सीख न दीजिए वानरा घर चिड़िया को जाए. सीख न दीजिए वानरा, वांदरा जेवाने કોઈ દી શિક્ષા ન અપાય, શીખ ન દેવાય. ચીડિયાવાળી થાય, ચકલીવાળી થાય. હા, ખ્યાલમાં આવ્યું? એમાં ગુરુદેવશ્રી એક પ્રકરણ બોલ્યા. ત્યાં અમે એક બહુ સરસ, અમે ગુરુકુલમાં હતા ત્યારે એક દોહો અમે લોકો બોલ્યા હતા. તમારી પાસે ગ્રંથ જે છે ને એ આપ કાઢો, ત્યાં મેં લખી રાખ્યું છે. એ જો આ પાના નંબર 103 શ્લોક એ બોલશો આપણે, પણ સૌથી પહેલાં આ દાખલો જુઓ. 103. એક સમયની અભિપ્રાયની પર્યાય જેની અંત નથી, સંખ્યાએ એવા આનંદ ગુણનું એક રૂપ, એનો જેને અંતર અભિપ્રાય બેઠો. મને બહુ આનંદ આવ્યો આમાં. હા, દેખા જબ અપને અંતર, મને તો એ જ એમાં દેખાણ કે જ્ઞાનીના અંતરના અભિપ્રાયમાં શું બેઠું છે, ક્રિયામાં શું બેઠું છે ધનજીભાઈ, પરિણામોમાં શું બેઠું છે, પરિણતિમાં શું બેઠું છે, અને ખરેખર અંતરમાં શું બેઠું છે. એ બધા પડળ જોવા જેવા છે. ફરીથી બોલું છું, સાંભળજો બહેનો, પકડાય છે વાત? આપણને સૌથી પહેલાં તો એનો જ અભિમાન હોય. અમે તો સ્વાધ્યાય ભવનમાં 2 કલાક બેહીએ. હવે આપણે ક્યાં બેઠા? સ્વાધ્યાય ભવનમાં. એક વાત. બીજી વાત, અમે 2 કલાક બેસીએ અને 1 મિનિટ માટે અમારો ઉપયોગ ભમે નહીં. ઓહો હો, તો ઉપયોગ શેમાં રહે? કે આ સમાધિ તંત્ર સાંભળવામાં રહે. તો બીજો ક્યાં બેઠો? સમાધિ તંત્રમાં, વ્યાખ્યાનમાં બેઠો. સમજાય છે? હા, 100 જણા બેસે સ્વાધ્યાય ભવનમાં, એમાંના 50 બેસે સ્વાધ્યાયમાં, સ્વાધ્યાય ભવન નહીં, 100 બેસે સ્વાધ્યાય ભવનમાં, 50 બેસે સ્વાધ્યાયમાં, અને એમાંથી એકાદ કોક બેસે સ્વભાવમાં. સ્વાધ્યાયમાં બેસવું એ જૈન ધર્મ કે સ્વભાવમાં બેસવું એ જૈન ધર્મ? આવતીકાલથી બંધ કરીએ ને સ્વાધ્યાય. મને તો ઘડીક તો આજે ઓલો પેરેલિસિસનો એટેક જેવું આવ્યું આજે. એટલે ઓલો પેરેલિસિસ નહીં જેનાથી તમે વાકેફ છો. મને આજે ઊભું થઈને ત્યાંથી વ્યાખ્યાન કરવાનું મન જ નહોતું. નિશબ્દ થઈ જવાય એવું હતું. ઉપદેશ આપવાના વ્યામોહમાં પડતા નથી. આકાશ, અદ્ભુત માર્ગ છે. એટલે 30 વર્ષ થયા. રાજકોટમાં 25 વર્ષના 25 પર્યુષણ પર્વો થયા. અને અમારા સાથી મિત્રો ઘણા તો એવા છે
વરસમાં 3 અષ્ટાનિકામાં, પર્યુષણમાં. હવે તો ઘણાએ તો એવું ટ્રેન્ડ ચાલુ કર્યું છે, 3 પર્યુષણ આવે તો 3 પર્યુષણમાં ભારત ભ્રમણ. અહીંયા પરિભ્રમણ નષ્ટ કરવાનો માર્ગ છે. ક્યાં જવું, શેની હોંશો લઈને જવું, શા માટે જવું, કોના માટે જવું, અને કોકને માટે જવા જેવી જગ્યા છે ક્યાં? બોલો નીતાબેન, સાંભળ્યું ને આજે અત્યંત મનોયોગપૂર્વક વ્યાખ્યાન. હા, અમે સમજાવીએ બીજાને ભલું થાય, પણ પોતાનું તો બુરું થાય ને, પ્રભાવ ના થાય. પંડિત સાહેબનું એક વાક્ય છે બહુ સરસ, આરાધક જ પ્રભાવક હોય છે. શું બોલ્યા? આરાધક જ પ્રભાવક હોય છે. આરાધના કરનારા જ પ્રભાવના કરે છે. ગાંધીજીની આત્મકથાનું નામ બતાવો તો ધનજીભાઈ. મહાત્મા બાપુ આપણા ગાંધીજી, એની આત્મકથાનું નામ બતાવો. સત્યના પ્રયોગો. બરાબર, સત્યના પ્રયોગો. મારો જીવન જ મારો સંદેશ. શું નામ રાખ્યું છે એનું? મારો જીવન જ મારો સંદેશ. મારો ઉપદેશ એ મારો સંદેશ નહીં. બોલીને નહીં બનો, અબોલા રહીને બનો. કહીને નહીં કરો, કરીને કરો. કહીને નહીં બતાવો, કરીને બતાવો. તો જ્ઞાની બીજાને ઉપદેશ આપવાના વ્યામોહમાં, શબ્દ તો જો, હા, વ્યામોહમાં પડતા નથી. આમાં કેટલાક સરસ મજાના છંદો છે. આડો અવળું તમે લોકો કદાચ સાંભળ્યું હોય. પછી તો એમાં એસી વાણી બોલીએ મન કા આપા ખોય, ઔરન કો શીતલ કરે આપો શીતલ હોય. એમાં તો પછી સમજાવવાની આખી કળા સમજાવી છે. પણ આમાં તમે જુઓ મૂળમાં ગુરુદેવશ્રી શું બોલે છે. કયું પાનું કીધું? 103. હા, જો અહીંયા જો પાનું ફરી ગયું છે. આમાં અંતર અભિપ્રાય બેઠો, એને એક ગુણની વિપરીત પર્યાયનો વિકલ્પ, એનો મહાત્મ શો એમ. ઓલો સમજાવવા જાય છે, ઓલા તુલસી સંત તુલસી, ઓલા અણુવ્રતિવાળા માઉન્ટ આબુમાં, અને એમની સંસ્થાએ ખરી. અને તેરા પંથના નામે એક નવો ફણગો ફૂટ્યો એ વર્ષો પહેલાં. હવે તો એ સાવ શાંત થઈ ગયો છે, પણ અણુવ્રતના નામે એનો એક માસિક પત્રિકા પણ નીકળે છે, અણુવ્રત. જો પરદેશમાં મુપતિ લઈને જશે કે છોડીને, હોય એ ખરું. અરે કોને સમજાવે બાપુ, સમજાવવા માટે ક્યાં જઈએ, તું તો સમજ હજી. આવ્યું ને એમાં, ત્યારે મને એક પંક્તિ યાદ આવી. આકાશ, મારી કહેવાનો હતો, રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, તેરો સાईं तुझ में તાકો પહેલો સુધાર. શું કીધું આમાં? અમે 3જા 4થા ધોરણમાં હતા ગુરુકુલમાં, ત્યારે ભણતા અમે લોકો. જયપુર નહોતા ગયા હજી, જયપુર તો ગયા 10મા ધોરણ પછી. રે સુધારક જગત કી ચિંતા મત કર યાર, જગત કી ચિંતા નહીં કર, તારો સાईं તુજ મેં તાકો પહેલો સુધાર. ગાંધીજી પાસે એક ડોસી આવ્યા. ડોસી કહે કે મારા છોકરાને છે ને ગોળ ખાવાની બહુ ટેવ છે, તમે એને કહો કે ગોળ નહીં ખાઓ, ડાયાબિટીસ થશે. તો બાપુ કહે કે તમે 3 દી પછી આવો. ડોસી કહે કે 3 દી પછી એ તો તમે સલાહ તો એ જ આપવાનું, તમારે તો એ જ આપવાનું છે ને કે નહીં ખાઓ. હા આપીશ, પણ આવો 3 દી પછી. 3 દી પછી ડોસી ગયા. પછી કીધું કે હા ગોળ ન ખવાય. તો ડોસી કહે કે
તમે તે જ દિવસે કીધું હોત તો અમારા ધક્કા ન થયા હોત. તો ગાંધી કહે, બાપુ કહે, પણ હું પોતે ખાતો તો ને, પોતે હું ખાતો તો ને, મને બહુ શોખ. એમાંય પછી આ કાશી વિશ્વનાથવાળાએ તો દેહ મારે કે જૂની ગોળ હોય ને એ રાત્રે પાણીમાં પલાળી રાખવાનો, સવારે ગટગટાવી જવાનો, હોજરી ખાલી થઈ જાય. તો મને બહુ ટેવ હતી. ગાંધી કહે, બાપુ એમ કહે કે મને ગોળનો શોખ હતો, પહેલાં હું પ્રયોગ તો મારા ઉપર કરું ને, કે 3 દી હું ગોળ વિના કેવી રીતે રહી શકું, પછી તો આખી જિંદગી એને છોડાવું ને. આ તો પોતે ગળાડૂબ અંઘોળીને ગામને અમૃત સ્નાન કરાવવાની વાત છે. શું કીધું? પોતે ગળાડૂબ અંઘોળીને પછી ગામને અમૃત સ્નાન કરાવવાનો માર્ગ છે. એ થાય તો થાય, ન થાય તો ન થાય. આચાર્ય તો કહે જ છે, પોતે સમજતા નથી, સ્વયં બુદ્ધ તો છે નહીં, અને આપણે સમજાવીએ તોય સમજે એવા છે નહીં. એક સંસ્કૃતમાં શ્લોક સાંભળો. ઉપદેશો હિ મૂર્ખાણામ, જે મારો વાંદરાની વાત આવી ને, ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતયે. મૂર્ખાઓને આપેલો ઉપદેશ કેવો હોય છે? પ્રકોપાય, એનો કોપ વધારો કરે. તમે જોજો, એવા અણસમજ જેવા હોય એને તમે 8 દિવસ રોજ ઉઠીને વાર કહો કે મંદિરે આવો, મંદિરે આવો, મંદિરે આવો. સ્વાધ્યાયમાં આવતા હોય તો ઘરે બેહીને શું કરો છો, એટલું જ બોલવાનું, એને બીજું કાંઈ નહીં બોલવાનું, ટકોર કરવાનો. 9મે દિવસે જો એનું ઘર બદલાઈ જશે, એનું ઘર બદલાઈ જશે, કાં તો તમારું ઘર ઉદ્ધવસ્ત થઈ જશે. વાંદરા જેવા છે બધા, કોઈને સમજાવવાનું નહીં. આપણે તો ચકલી જેવા રહી, નાનકડો માળો બનાવી ચોમાસામાં પોતાની સુરક્ષા કરી લેવાની, સલાહ કોઈને નહીં આપવાની. તો ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતયે. આ સાપને તમે દૂધ પાઓ, અમૃતની રાહ જુઓ. પયપાનમ ભુજંગાનામ કેવલમ વિષવર્ધનમ. પયપાનમ ભુજંગાનામ, સાપને ગમે તેટલું દૂધ પાઓ, કેવલમ વિષવર્ધનમ. હંમેશા એ ઝેર જ ઓકવાનો છે. જો આગળના ફકરામાં ધર્મીને વિકલ્પ આવે સમજાવવાના, પણ એ અસમાધિ છે, તો એ અસમાધિનું કર્તૃત્વ કેમ સ્વીકારે? એક એક ફકરામાં એટલી માર્મિક ચર્ચાઓ બધી આવે. હા, વિકલ્પો વિકલ્પોના કાળે, રાગ રાગના કાળે, જ્ઞાન જ્ઞાનના કાળે, સામેવાળો સમજે સમજણના કાળે. વિકલ્પને લીધે રાગ નહીં, રાગને લીધે જ્ઞાન નહીં, જ્ઞાનને લીધે વાણી નહીં, વાણીને લીધે સામેવાળો સમજો એમ નહીં. એ સમજો છે એની ઉપાદાનથી, વાણી નીકળી છે એની ઉપાદાનથી, તે સમયે વાણીને જાણતું જ્ઞાન પ્રગટ થયો એ એના ઉપાદાનથી, અને સમજાવવાના વિકલ્પો થયા એ એના ઉપાદાનથી, સમજાવવાનો રાગ પેદા થયો એ એના ઉપાદાનથી. દરેકનું ઉપાદાન જુઓ. ગજબ છે ને. જ્યાં નિમિત્તાધીન દૃષ્ટિ હશે ત્યાં સાપેક્ષતા દેખાશે, અને જ્યાં ઉપાદાનની દૃષ્ટિ હશે ત્યાં નિરપેક્ષતા દેખાશે. નિરપેક્ષતાને નિહાળવું હોય તો દૃષ્ટિ ઉપાદાનની, અને સાપેક્ષતામાં ગરકાવ થવું હોય તો નિમિત્તાધીન દૃષ્ટિ તો અનાદિથી છે જ. આને આમ કર્યું એટલે આને આમ થયું, આને વિકલ્પ આવ્યા એટલે આને સમજાવ્યા. એટલે સ્વામીજીને સંપૂર્ણ જીવન, ભલે ને 45 વર્ષ એમણે સમજાવ્યા છે, પણ સમજાવવાનો વિકલ્પનો બોજો એમના માથે કોઈ દી રહ્યો નહીં કે મારા સમજાવવાથી સમજશે. કક્કડ ભૂસ બધું માટે કીધું છે. આમાં સમજાવવાના, ઉપદેશ આપવાના વ્યામોહમાં જ્ઞાની ક્યાંય પડતા નથી. બરાબર? ચલો, આ થોડીક વાર પછી એમાંથી કેટલીક પંક્તિઓ વાંચીએ. હું તમને મોક્ષમાં પ્રકાશકનું પ્રકરણ વાંચું છું. મને બહુ આનંદ આવ્યો. PDF ખોલીને મેં બધું જોયું.
આ જે વાત કરીને ગુરુદેવશ્રીએ આકાશ કયો મુખ્યપણે તો સ્વરૂપમાં એમ આવ્યું ને, એ આચાર્ય પરમેશ્વરના સ્વરૂપમાં છે. મોક્ષમાં પ્રકાશકમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ત્રણેયનું સ્વરૂપ ભેગું અને ત્રણેયનું જુદું. ત્રણેયનું ભેગું એ છે કે જે કેરેક્ટરિસ્ટિક્સ કોમન હોય ને એ બધાનું એક સાથે લીધું છે. એના માટે 20-25 લાઈન લખી છે અને દરેકને માટે 5-5, 6-6 લાઈનો લખી છે. હું પહેલાં દરેકને માટે જે ખાસ કરીને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ત્રણેયને 5 મિનિટમાં આ વિષય લઈએ આપણે. બહુ સરસ છે. આચાર્યનું સ્વરૂપ જો, તેઓમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની અધિકતા વડે પ્રધાનપદ પામી તેઓ સંઘમાં નાયક થાય છે. મુખ્યપણે તો જો આ પંક્તિ સ્વામીજીને જુઓ તમે, મોક્ષમાં પ્રકાશક કેટલો આમ અંદરમાં ઉતરેલો. મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ તેઓ નિમગ્ન છે. શું બાકી રહ્યો હવે? હવે ક્યાં ગામને સમજાવવા જાય? હવે ક્યાં શાસ્ત્રો લખવા જાય? આચાર્ય કે મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણ વિશે જ જેવો નિમગ્ન છે, પરંતુ કદાચિત ધર્મલોભી, દેખાવો કરનારા નહીં, સમય પસાર કરનારા નહીં. અરે કરિયાણાની દુકાનવાળો જે વેપારી હોય ને દામજીભાઈ, એ ઓલો આવેલો અજાણ્યો ગ્રાહક એના થોબડા ઉપરથી સમજી જાય કે આ માલ ખરીદશે કે નહીં. ઓલે પંચનાથમાં ભાવેશની દુકાન છે ને, ભાવેશભાઈની, એની સામે એક દુકાન છે. એક વખત ત્યાં ભાવેશભાઈની દુકાનમાં મારે જવાનું હતું, દુકાન બંધ હતી. તો મેં લાઈફમાં 30 વર્ષમાં પહેલી વખત ઓલી સામેવાળી દુકાનમાં ગયો. માલે લીધો, જે કાંઈ મારે લેવાનું હતું કરિયાણાની વસ્તુ, પૈસાએ દીધા, બધું. નીકળતી વખતે મને પૂછે છે, ભાઈ તમે નવા લાગો છો. એનો અર્થ શું થયું? એને ગ્રાહકનો અભ્યાસ કેટલો જોરદાર છે. એટલે 25-30 વર્ષમાં એણે મને કોઈ દી જોયો નથી, યાદ છે ને એને, તો ગ્રાહકના થોબડા પરથી ઓળખી તો ગયો નહીં. તો એ કુમતી અને કુશ્રુતવાળો, શું કીધું? કુમતી અને કુશ્રુત, કુબુદ્ધિવાળો થડે બેઠેલો એક વેપારી પણ ગ્રાહકના ચહેરા પરથી સમજી જાય. અને આ સુમતી અને સુશ્રુતવાળા, શ્રુતધર, કેવળી, શુદ્ધ કેવળીના પાદ મૂળમાં રહેનારા આચાર્ય પરમેષ્ઠી સામેવાળાને સમજી ન શકે કે આને ધર્મની પડી છે કે નહીં. શું સમજાણું? દાખલો મેં શેનો આપ્યો? ઓલો દુકાનવાળાનો. આ ધર્મની દુકાનમાં જે બેઠા છે એની વાત, ગરજુને જ સમજાવવાનું. ગીતો અને ગઝલની ખોલીને પરબ બેઠા, કવિ એમ લખે છે. ગીતો અને ગઝલની, આપણે એમ બોલવાનું, ગાથા અને કળશની ખોલીને પાના બેઠા, પાણા નહીં, પાના ખોલીને પરબ બેઠા. જે આવશે એ પીશે એની તરસ પ્રમાણે, જેની જેવી યોગ્યતા. પકડીને સમજાવવાનું નહીં, સમજાવવા તો જવું જ નહીં. એક માત્રાથી કામ હાલતું હોય તો આખો અક્ષર બોલવાની જરૂર નથી. આકાશ શું કીધું? આજે તો સમય નથી, કોક વાર હું તમને અહીંયા વાર્તા કરીશ. દા, શું કીધું? દા, દાદામાં આવે ને દા, તો દા 2 માત્રાવાળો, દ દા હવે ને, દા, દામાં, દમાં આની માત્રા છે, દા. તો દા ઉપર જોરદાર વાર્તા છે. એક માત્રાથી થતું હોય કામ, અરે મૌનથી થતું હોય તો માત્રા ન બોલો, માત્રાથી થતું હોય તો અક્ષર ન બોલો, અક્ષરથી થતું હોય તો શબ્દ ન બોલો. અને એક શબ્દથી કામ થતું હોય સદ્ધર્મ વૃદ્ધિ રસ્તો, તો શાસ્ત્ર બોલવાની કાંઈ જરૂર નથી. કેવો અંતર્મુખી થવાનો માર્ગ છે આ. હા, એટલે જ હું કહું છું, સમજાવવાના વિકલ્પ તો બાષ્પીભવન થાય જ. આ તો સમજવાના વિકલ્પોથી પણ
આપણે પાર થઈ જઈએ એવો આ માર્ગ છે. પરંતુ કદાચિત ધર્મ લોભી અન્ય જીવ યાચક, વાહ કેવા બનીને? યાચક એટલે ભિખારા. ધર્મ લોભી ભિખારા થઈને આવે, માગવાવાળા થઈને આવે. અને માગવાવાળા કેવા? આમ કરગરે, અમે શેઠ, અમે પૈસાવાળા, દામજીભાઈ અમે ફેક્ટરીવાળા. આવું ન હોય. લેનારમાં ઘણી વિનમ્રતા જોઈએ. વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા તો વિનયથી શોભે છે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આત્મિક જ્ઞાન. વિનમ્રતા કેળવો, સરળતા કેળવો, સજ્જનતા કેળવો, ગરજ કેળવો. બહેનશ્રીની ભાષામાં તીખી ધગશ કેળવો, કરડો પુરુષાર્થ કેળવો, કારણપણું આપો. જેટલું કારણપણું આપો એટલું કામ થાય. તો અન્ય જીવ યાચક તેમને દેખી રાગાંશના ઉદયથી કરુણા બુદ્ધિ થાય. તો જો એ કરુણા થાય તો તે તેમને ધર્મોપદેશ આપે, દીક્ષા ગ્રાહકને દીક્ષા આપે, પોતાના દોષ પ્રગટ કરે તેને પ્રાયશ્ચિત વિધિ વડે શુદ્ધ કરે. એવા આચરણ કરવા અને કરાવવાવાળા આચાર્ય પરમેશજીને અમારા નમસ્કાર. હારે છે એટલે ઉપાધ્યાયની પણ વાત જોઈએ. સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણીને એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે છે. બોલો, અહીંયા કે ગુરુજી ગુરુજી અને બીજાને 12 અંગની રચના કરીને સમજાવે એની વાત ન કરી. સમસ્ત શાસ્ત્રના પ્રયોજનભૂત અર્થને જાણી એકાગ્ર થઈ જે પોતાના સ્વરૂપને ધ્યાવે, પરંતુ કદાચિત કશાયના અંશના ઉદયથી, ત્યાં લખ્યું રાગાંશના ઉદયથી. જો આચાર્ય પરમેષ્ઠીમાં લખ્યું રાગાંશના ઉદયથી, આમાં લખ્યું કશાયના અંશના ઉદયથી. ત્યાં ઉપયોગ ન થંભે તો આગમને પોતે ભણે અથવા અન્ય ધર્મ બુદ્ધિવાનને. કેવા? બોલો ધનજીભાઈ. ધર્મ બુદ્ધિવાન કેવો શબ્દ છે. ધર્મ બુદ્ધિવાનને ભણાવે. આ ઉપાધ્યાય પરમેશજી. સાધુ પરમેશજીનું તો કેવું જ શું, એ તો આંખ બંધ કરીને જ બેઠા છે. એ 2 પદવી ધારક વિના, આચાર્યને ઉપાધ્યાય પદવી ધારક વિના અન્ય સમસ્ત જે મુનિપદના ધારક જે આત્મ સ્વભાવને સાધે છે, પોતાનો ઉપયોગ પરદ્રવ્યમાં ઇષ્ટાનિષ્ટપણું માની ફસાય નહીં, ભાગે નહીં. શું કહે છે? ફસાય નહીં અથવા ભાગે નહીં તેમ ઉપયોગને સાધે છે. બાહ્યમાં તેના સાધનભૂત તપશ્ચરણાદિ ક્રિયામાં પ્રવર્તે છે અથવા કદાચિત ભક્તિ વંદના આદિ કાર્યમાં પણ પ્રવર્તે એવા આત્મ સ્વભાવના સાધક સાધુ પરમેશ્વરને અમારા નમસ્કાર. આ ત્રણેય જુદા જુદા થયા. હવે ત્રણેયના કોમન પણ સાંભળો. તો ઘરે જઈને વાંચો, બહુ જોરદાર છે, બહુ આનંદ આવે. 4-8 દિવસમાં પૂરો થવો જોઈએ. એક એક શબ્દ આમાં માણવા જેવા છે. જે વિરાગી બની, ત્રણેયનો કોમન સ્વરૂપ. જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. જો રામની જ વાત, આ અંતઃ પ્રભાવના. જોર સે બોલો જય મહાવીર, આગે સે બોલો જય મહાવીર, એમ નહીં. હા, શોભાયાત્રા ચાલતી હોય ને, 7 બેસી જાય 4 વાગે તો. હા, અરે આગે સે બોલો જય મહાવીર અને પીછે સે બોલો જય મહાવીર નહીં, અંદર સે બોલો જય મહાવીર. પોઈન્ટ પકડાય છે. પ્રભાવના પરિણતિમાં થાય, પ્રભાવના શેરીમાં નહીં થાય. આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ દાન તપો જિન પૂજા વિદ્યાતિશયશ્ચ જિન ધર્મ
ધન વડે, તપ વડે, પૂજા વડે, વિદ્યાના અતિશય વડે વ્યવહાર પ્રભાવના થાય. અમૃતચંદ્રાચાર્ય ફરમાવે છે, આત્મા પ્રભાવનીયો, પોતાનો આત્મા જ પ્રભાવના કરવાને લાયક છે. પ્રભાવના કરવાને લાયક છે એટલે એમાં એકાગ્ર થવાને લાયક છે. શેના વડે? રત્નત્રય તેજસા. જો આ ગાથા, ચિન્મૂર્તિ મનરત પંથમાં વેદ્યારથારૂઢઘો. ચિન્મૂર્તિ મનરૂપી પંથમાં વિદ્યારથારૂઢ ઘૂમતો તે જીન જ્ઞાન પ્રભાવ કર સમકીત દ્રષ્ટિ જાણવ. આમાં ક્યાંય લખ્યું છે આટલા પંચકલ્યાણકો ઉજવે, આટલા મંદિરો ઊભા કરે, આટલા સ્ફટિકના ભગવાન ઊભા કરે, આટલા દાન આપે, લખેલું છે આમાં? બતાવો. આચાર્ય કુંદકુંદેવની જ ગાથા છે કે નહીં? 236મી નિર્જરા અધિકારની છેલ્લી ગાથા છે. આના પછી મોક્ષે જ. કેમ કે ચિન્મૂર્તિ મનરત પંથમાં જે વિરાજે એ જાય ક્યાં? આ પ્રભાવના અંગની ગાથા છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ. સમજાય છે? પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી. પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને જ પોતાના માને. પરભાવોમાં મમત્વ કરતા નથી. પરદ્રવ્ય અથવા તેના સ્વભાવો જ્ઞાનમાં પ્રતિભાસે તેને જાણે તો ખરા, પરંતુ ઇષ્ટાનિષ્ટ માની તેમાં રાગદ્વેષ કરતા નથી. જો ત્રણેય કોમન. શરીરની અનેક અવસ્થાઓ થાય, બાહ્ય અનેક પ્રકારના નિમિત્તો બને, પરંતુ ત્યાં કંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પણ તેને ખેંચી તાણીને જે કરતા નથી. અને આપણે ખેંચી તાણીને કર્યા વિના હલો 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 સ્વાધ્યાયમાં સ્વાધ્યાયમાં સહજતા કેમ નથી? ટાઈમ થઈ ગયો, હવે તો જવું પડે નહીં. એ જવું પડે ધર્મ જ નથી, એ ક્રિયાકાંડ છે. આવતીકાલથી અષ્ટાનિકા, હવે તો આવતીકાલથી 5 વાગે ઉઠવું પડે નહીં. દુનિયાના બધા અલારામોને જમીન દોસ્ત કરો અને જાત મહેનત જિંદાબાદ ઉઠતા થાઓ. હા, જવું પડે. આવતીકાલથી અષ્ટાનિકા, 5 વાગે ઉઠવું પડે. આપણે તો 6 વાગે તો હવે જવાનું થાય, પછી તો 10 સાડા 10 વાગે. પડે જ્યાં આવે ને ત્યાં પ્રેમ ન હોય. થાય કરે એ વ્યવસ્થા જ નથી. જો ખેંચી તાણીને જે કરતા નથી, પોતાના ઉપયોગને જેવું બહુ ભમાવતા નથી. એટલે જ કીધું ને, જ્ઞાની બીજાને ઉપદેશ આપવામાં એના વ્યામોહમાં ક્યાંય પડતા નથી. કેમ નથી પડતા? આકાશ 1-2-3 તર્ક. ઓલો સમજતો નથી, આપમેળે સમજતો નથી, મારે સમજાવવાથી સમજે એવો નથી. ત્રીજી બહુ માર્મિક વાત, કેમ કે એને સમજવાની હજી કાળલબ્ધિ નથી. ચોથી બહુ માર્મિક વાત, કોઈને સમજાવે એવું વસ્તુ સ્વરૂપ નથી. અને 5મી વાત, આ સમજાવવાનો માર્ગ નથી, સમજવાનો અને સ્વરૂપમાં સમાવવાનો માર્ગ છે. એટલે જ્ઞાની ઉપયોગને ભમાવતા નથી. એટલે તમે જુઓ, આ મોક્ષમાં પ્રકાશકના પ્રકરણ સાથે ખ્યાલ આવે ને આપણને. સમાધિ શતકમાં જે લખ્યું છે એનો જ દોહન કરીને ટોડરમલજી સાહેબે મોક્ષમાં પ્રકાશકમાં 300 વર્ષ પહેલાં લીધું. જ્ઞાનારણો એક શાસ્ત્ર છે, એમાં આચાર્ય શુભચંદ્ર દેવ એક બહુ સરસ વાત કરી કે આ જે જીનવાણી છે ને, આ જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર કેવો છે, કે એ સર્વજ્ઞ ભગવાનનું શાસન કેવું છે, તત્વ કેવું છે, માર્ગ કેવું છે. એવું લખ્યું, પ્રશાંતમ અતિગંભીરમ વચનામૃત વીતરાગના પરમ શાંત રસ મૂળ. બરાબર? પ્રશાંતમ અતિગંભીરમ, આના તળિયા તપાસવા બહુ મુશ્કેલ. પછી કેવું છે? વિશ્વવિદ્યા કુલગ્રહમ, જેટલી વિશ્વની વિદ્યાઓ છે, જગતની જેટલી વિદ્યાઓ છે એનું કુલગ્રહમ એટલે એનું ગુરુકુળ છે, એનું પિયર છે.
સમસ્ત વિદ્યાઓનો નિવાસ આ જૈન ધર્મમાં, જૈન શાસનમાં થાય છે. બરોબર. ભવ્યૈક શરણમ, ભવ્ય જીવોને માટે આ એક જ શરણ છે. જીયાત શ્રીમદ સર્વજ્ઞ શાસનમ, આવો શ્રી જિનેન્દ્ર ભગવંતોનું શાસન જયવંત વર્તો. વિશ્વની બધી જ વિદ્યાઓનો કુળ ધર્મ છે, ગુરુકુળ છે આ તો. વિશ્વવિદ્યા કુલગ્રહમ, કેટલો મહિમા શુભચંદ્રાચાર્યને. હા, જે સમજે તે સમાય, એ સમજાવવાના વ્યામોમાં ન પડે. કેમ કે સામેવાળો આપમેળે સમજતો નથી, અમારા સમજાવવાથી સમજતો નથી, કોકના સમજાવવાથી સમજે એવો નથી, સમજવાની એની કાળલબ્ધિ નથી, અને વસ્તુ સ્વરૂપમાં જ સમજાવવા માટે કોઈ વ્યવસ્થા છે નહીં. હા, સમજીને સમાવવાની તો વ્યવસ્થા ખરી. આવી આ અંતર પ્રભાવના એવો આ અદ્ભુત આત્મકલ્યાણનો માર્ગ છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.